નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા। સમાચારની શરૂઆત કરી તે પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। નવા વર્ષ 2023માં ગાંધી ભૂમિ પોરબંદરના નગરજનોની શું છે અપેક્ષા? ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। પોરબંદરની સુરખાબી નગરીની છાપ ભૂસનારો સામે કલેક્ટર લાલખુમ, છાના રણમાં પેશકદમી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી। માધવપુર ગામે હડકાયા થયેલા શ્વાનનો આતંક, 30 જેટલા લોકોને બચકા ભરતા વેક્સિન માટે દોડી ગયા। પોરબંદરની નર્સિંગ કોલેજની હોસ્ટેલ ખાતે એકમાત્ર વોર્ડન ફરજ પર, હોસ્ટેલની જરૂરિયાત મુજબ 3 જેટલા વોર્ડનની નિમણૂક કરવા ઉઠી માંગ। ગાંધી સુદામા નગરી તરીકે સુવિખ્યાત પોરબંદર શહેર ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક વારસો ધરાવે છે, પરંતુ હાલ છેલ્લા ઘણા વર્ષોથી આ શહેર વિકાસ ઝંખી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે નવા વર્ષ 2023માં શહેરના વહીવટી તંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પોરબંદરના વિકાસ માટે પ્રયાસો હાથ ધરે તે પણ જરૂરી બની ગયું છે। ત્યારે અંગે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો અમારો ખાસ અહેવાલ। મહાત્મા ગાંધીના જન્મસ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક નગરી પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે। એક સમય એશિયાનું પ્રથમ સિમેન્ટનું કારખાનું એસીસી સિમેન્ટ, જીનિંગ અને પ્રેસિંગ ઉદ્યોગ, બોલ બેરિંગ ઉદ્યોગ, દિવાસળીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મિલ્સ, સોલ્ટ વર્કર્સ અને જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે અનેક ઉદ્યોગોથી ધમધમતું શહેર હતું। હાલમાં માત્ર ગણ્યા ગાંઠિયા જ ઉદ્યોગો રહ્યા છે। મોટાભાગની ખ્યાતનામ ફેક્ટરીઓ અને ઉદ્યોગો હાલ બંધ હાલતમાં છે। આમ ઔદ્યોગિક રીતે પોરબંદર દિવસે ને દિવસે પછાત થતું જાય છે। પોરબંદરમાં એક સમય ભાવસીજી ટેકનિકલ હાઈસ્કૂલ, રામબા સ્કૂલ અને મિડલ સ્કૂલ સહિતની સરકારી શાળાઓનો દબદબો જોવા મળતો હતો। શહેરના અનેક નામાંકિત અને પ્રતિષ્ઠિત ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો અને ઉદ્યોગપતિઓએ પણ આ શાળાઓમાં પોતાનું શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ હાલ આમાંથી મોટાભાગની શાળાઓ બંધ હાલતમાં છે। શહેર મધ્યે તેમની ઇમારતો તો અસ્તિત્વમાં છે, તો એક પણ શાળા કાર્યરત નથી। પોરબંદરની સરકારી હોસ્પિટલ ભાવસીજી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે અદ્યતન મશીનો ફાળવાયા છે અને હાલ મેડિકલ કોલેજ પણ કાર્યરત કરાય છે, પરંતુ અહીં પૂરતો સ્ટાફ નથી। હોસ્પિટલમાં હજુ પણ અનેક જરૂરી સ્ટાફની કમી જોવા મળી રહી છે, જેથી મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અને અન્ય મોટા શહેરોમાં અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। હાલના શાસકો શહેરના વિકાસના ગાણા ગાઈ રહ્યા છે, પરંતુ પોરબંદરના રાજ્યોએ આપેલ અનમોલ ભેટ સમાન જૂની કોર્ટ બિલ્ડિંગ સહિતની અનેક બિલ્ડિંગની જાળવણીમાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। શહેરમાં એક સમય રાજાશાહી જમાનાના ટાવરમાંથી સંભળાતા ડંકા બંધ થયા છે અને આ ભવ્ય ટાવર બિસ્માર બન્યા છે। તો એક સમય ધમધમતું પોરબંદરનું બંદર અત્યારે મંદી અને મોંઘવારીના કારણે જાણે થંભી ગયું હોય તેવી સ્થિતિ નજરે ચડે છે। બંદર આટલા વર્ષે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે, તો જેના નામ પરથી આપણા શહેરનું નામ પોરબંદર પડ્યું હોવાનું કહેવાય છે। તે પોરા માતાજીના મંદિરનો પણ વિકાસ કરવામાં આવ્યો નથી અને તેના વિશે મોટાભાગના પ્રવાસીઓ અજાણ હોય છે। આથી કીર્તિ મંદિર અને સુદામા મંદિરની મુલાકાત પ્રવાસીઓ લે છે, પરંતુ પોરાવ એટલે કે પોરાઈ માતાજીના મંદિરે કોઈ પણ પ્રવાસીઓ જતા નથી। ત્યારે તેનો પણ વિકાસ કરવો જરૂરી બન્યો છે। તો પોરબંદરમાં હાલ એરપોર્ટ પરથી વિમાની સેવા પણ બંધ થઈ છે, ત્યારે એરપોર્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। ત્યારે પોરબંદરથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સુધીની સીધી ફ્લાઇટ ક્યારે શરૂ થશે તેવા સવાલો પણ નગરજનો ઉઠાવી રહ્યા છે। આ ઉપરાંત રેલવેના અને એસટી બસના મુસાફરોને પણ અનેક અગવડતાઓ વેઠવી પડી રહી છે। પોરબંદર શહેર મધ્યે દરરોજ 15થી વધુ વખત ટ્રેન શન્ટિંગ થતું હોવાને કારણે હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે। ફાટક બંધ થતા ઇમરજન્સી વાહનો સહિત હજારો લોકો ટ્રાફિક જામમાં રોજ ફસાય છે। ત્યારે નગરજનોની આ સમસ્યા દૂર કરવા ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવા પણ અનેક વખત શહેરીજનોએ માંગ કરી છે, તો અહીં આવતા પ્રવાસીઓ પણ ધર્મશાળાના અભાવે અહીં રોકાઈ શકતા નથી। પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા માટે મોટી મોટી વાતો કરનાર તંત્ર અહીં ધર્મશાળા જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શક્યું નથી।
તો અહીં કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલા ગાંધી સ્મૃતિ ભવનની હાલત જાણે દયનીય બની છે અને મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત લેઝર શો પણ બંધ કરી દેવાયો છે. તો બીજી તરફ કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીજીનો જ્યાં જન્મ થયો તે મકાન હાલ ખૂબ બિસ્માર બની હોવાથી બંધ છે, જેથી પોરબંદર આવતા હજારો પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈ શકતા નથી. ત્યારે મકાનનું રિનોવેશન કરવા પણ અનેક વખત માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા સમય સુધી બંધ રહેલ પેરેડાઇઝ માર્કેટનું રિનોવેશન તો થયું, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ થઈ શક્યું નથી. તો માછીમારો માટે બંદર ફેઝ 2ની કામગીરી પણ હજુ શરૂ થઈ નથી અને જૂના બંદર પર ફાયર અને પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ નથી. તો ધરમપુર નજીક કરોડોના ખર્ચે તૈયાર થનાર ગીર ગાય સંવર્ધન કેન્દ્ર બાબતે પણ તંત્ર ગંભીર બન્યું નથી. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો ખૂબ જ કુદરતી સંપત્તિ અને સૌંદર્ય ધરાવતા બડા ડુંગરનું પણ વન વિભાગની નિષ્ક્રિયતાને કારણે નિકંદન નીકળી રહ્યું છે. ખનીચોરો અને બુટલેગરોના અડા સમાન બની રહેલા બડા ડુંગરની જાળવણી માટે વન વિભાગ ક્યારે જાગૃતિ દાખવશે તેવા સવાલો પણ પોરબંદર જિલ્લાવાસીઓને સતાવી રહ્યા છે. તો માધવપુરને યાત્રાધામ તરીકે વિકસાવવાની વાતો વચ્ચે અહીંનું મૂળ માધવરાયજીનું મંદિર પણ બિસ્માર બન્યું છે અને માધવપુરની ચોપાટીએ પણ અનેક અસુવિધાઓ જોવા મળે છે. આમ ભવ્ય ભૂતકાળ ધરાવતા આ શહેરોનો વર્તમાન વિવિધ કારણોસર ધૂંધળો જણાઈ રહ્યો છે. તેમ છતાં પોરહિલા પોરબંદરના ખમીરવંતા નાગરિકો ઉજ્જવળ ભાવિની આશા રાખી રહ્યા છે અને વર્ષ 2023માં પોરબંદર શહેરનો ખરા અર્થમાં વિકાસ થાય અને નગરજનો દાયકાઓથી જે પ્રશ્ને મુશ્કેલી વેઠી રહ્યા છે તે પ્રશ્નોનું નિરાકરણ કરવા વહીવટી તંત્ર યોગ્ય પ્રયાસ હાથ ધરે તેવી આશા પણ લોકો સેવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુરમાં આજે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો અને આ શ્વાને આ વિસ્તારમાં 30થી વધુ સ્થાનિક લોકોની બચકા ભર્યા હતા. ત્યારે આ શ્વાનને લઈને આ વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો. પોરબંદર શહેરમાં અવારનવાર કૂતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે શહેર ઉપરાંત પોરબંદરના માધવપુર ગામ સહિતના વિસ્તારોમાં પણ કૂતરાઓનો આતંક વધ્યો છે. જેમાં માધવપુર ખાતે આવેલ બાપા સીતારામ સર્કલ વિસ્તારમાં ગઈકાલે રાત્રિથી એક કૂતરાને હડકવા ઉપડ્યો હતો, જેને લઈને આ કૂતરો આમ તેમ આટાફેરા મારતો હતો અને આ વિસ્તારમાં આ હડકાયા કૂતરાને અનેક લોકોને બચકા ભર્યા હતા. આ હડકાયા કૂતરાએ આ વિસ્તારમાં 30 જેટલા લોકોને બચકા ભર્યા હતા. કેસુ જેઠા વાજા શું થયું તો આજ સવારે? પુત્રું કોરડી કઈ જગ્યાએ શું થયું? બાપા સીતારામ ગામ? માધુપુર કેટલાકને થયું? 10-15 જણાનો કઈડ્યું. અડતાળી વાળું? હા, અટકાયેલ. તમને ક્યાં થયું? મને હાથમાં, બીજાઓને? બીજાઓને પગમાં ને પડ્યા. ક્યારનું થયા હશે? કાલનું હતું. માધવપુરમાં હડકાયા કૂતરાના આતંકને લઈને બજારોમાં ભારે ભય ફેલાયો હતો. તો હડકાયા કૂતરાએ બચકા ભરેલ લોકો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વેક્સિન માટે દોડી આવ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના રસ્તાઓ વાહન માટે પહોળા થાય છે, નવા બને છે, પરંતુ આમ નાગરિકો જેના પર ચાલતા હોય છે તે ફૂટપાથ શરેઆમ ઉપેક્ષા થઈ રહી છે. શહેરના 300 કિલોમીટરના રસ્તા પર ફૂટપાથ માત્ર 20 કિલોમીટર છે અને તેમાં પણ ચાલી શકાય તેવી માત્ર 5 કિલોમીટર હશે. બાકીની ફૂટપાથો પર દબાણ હોવાનું ખુલ્યું છે. પોરબંદર શહેરનો વ્યાપ વધતો જાય છે. અગાઉ ખાપટ અને બોખીરા બાદ ધરમપુર અને છાયાનો પણ સમાવેશ પોરબંદરમાં કરાયો છે. શહેરના રસ્તાઓ વિસ્તરતા જાય છે, પરંતુ સામાન્ય નાગરિકો ચાલી શકે તે માટે ફૂટપાથ બનાવવામાં પણ ઉપેક્ષા સેવાઈ રહી છે. શહેરના એમજી રોડ સહિતની મુખ્ય બજારોમાં આવેલી ફૂટપાથ પર પગ મૂકી શકાય તેવી પણ જગ્યા રહી નથી. એટલા દબાણો દુકાનદારો અને લારી પાથરણાવાળાએ ખડકી દીધા છે. તે જ રીતે જૂના રસ્તાઓ પરથી પણ ફૂટપાથ ગાયબ થતી જાય છે. પાલિકા જૂની બજારોમાં ફૂટપાથ બનાવવાનું ઇચ્છનીય નથી ગણતી, જેના કારણે નવા વિસ્તારોના મુખ્ય માર્ગો સિવાય ભાગ્યે જ ફૂટપાથ બને છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ ધૂળિયા બનેલા માર્ગોનું તબક્કાવાર નવીનીકરણ કરાયું છે, તો અમુક માર્ગો બાકી છે તેની કામગીરી હાલ ચાલી રહી છે. શહેરમાં વાહનોની સંખ્યા વધી હોવાથી રસ્તા પર દિવસે ને દિવસે ટ્રાફિક વધતો જાય છે. ત્યારે પાલિકાએ રસ્તા પહોળા કરવાને બદલે 8 માસ પહેલા રૂપાળી બાગ પાસે રસ્તાની બંને બાજુએ આવેલ ફૂટપાથ પર બગીચા અને ફુવારા ખડકી દીધા છે, જેથી ફૂટપાથની સુવિધા જ છીનવાઈ ગઈ છે, જેની શહેરીજનો દ્વારા પણ ટીકા કરાઈ છે. શહેરમાં અનેક સ્થળોએ ફૂટપાથ પર પાથરણાવાળાએ તથા વેપારીઓએ દબાણ કર્યું છે, જેના લીધે લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે.
જેના કારણે અનેક વખત રાહદારીઓ વાહન હડફેટે આવી જવાથી અકસ્માતના બનાવ પણ બન્યા છે. આથી દબાણો હટાવી ફૂટપાથ ખુલ્લી કરાવી જરૂરી બની છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેમના જ પુત્રવધુએ હુમલો કર્યો હતો. તો ઘરેલુ ઝઘડાને કોઈ નજીવી બાબતે હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ચંદાબેન વસંતભાઈ ચુડાસમા નામના આધેડ મહિલાના જણાવ્યા મુજબ તેઓ તેમના ઘરે હતા ત્યારે છોકરાઓને જમવાનું આપવા બાબતે તેમની પુત્રવધુ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ આધેડ મહિલા પર તેમની પુત્રવધુ જયશ્રી કાના ચુડાસમાએ લાકડા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચંદાબેન, શું બનાવ બન્યો હતો? મારા દીકરાની વહુ, હું લુગડા ધોતી હતી. લુગડા ધોઈ કારણે ઊભી થઈ છે તો જીમનો ગેરશબ્દ મને બોલવા માંડી. મેં કીધું આવી ગેરશબ્દ ના બોલાય તો પરબારી મને પસાર નાખી માથામાં લાકડી ધોકો મારતી તો લાકડી. શું નામ છે એનું? જયશ્રી, આખું નામ? જયશ્રી કાના, અટક સુડાસામાં, રહેવાસી ખાપટ. ક્યાં લાગ્યું તમને? માથામાં લઈ ગયું હતું અહીંયા મને રાત. પછી 12 વાગ્યા અહીંયા 12:30 વાગ્યા મને 108માં લઈ આવ્યા મારા 2 દીકરા. દીકરા નામે કાના વસન અને એક નામ પરેશ છે, પરેશ વસન. તો આધેડ મહિલાએ જણાવ્યું હતું કે અવારનવાર તેમની પુત્રવધુ બોલાચાલી કરી તેમને માર મારે છે, જેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના 9મા માળેથી પડી જતા વૃદ્ધનું મોત થયું હતું. તો આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વાડી પ્લોટ મિલેનિયમ ટાવરમાં રહેતા અર્જુનભાઈ વાનાભાઈ વાઢેર નામના વૃદ્ધ આજે સવારે આ બિલ્ડિંગના 9મા માળેથી અકસ્માતે પડી ગયા હતા. તો ઘટના બાદ સ્થાનિકોએ વૃદ્ધના પરિવારજનોને જાણ કરી હતી. જોકે આ વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બાદ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હોસ્પિટલના પીએમ રૂમ ખાતે દોડી ગયા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિરલા ફેક્ટરી પાસે આવેલા બાલાજીના દંગામાં રહેતા એક યુવાન પર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બિરલા ફેક્ટરી નજીક આવેલ બાલાજીના દંગામાં રહેતા ગૌતમસિંહ નંદુસિંહ શેખાવત નામના યુવાનની આ વિસ્તારમાં ચાની કેબિન છે. ત્યારે વિસ્તારમાં રહેતા પ્રદીપ પાટીલ ઉર્ફે ગાંધીને 31ના દિવસે પોલીસ પકડી ગઈ હતી. બાદમાં પ્રદીપ પાટીલે પોલીસ સ્ટેશનની પરત ફરી અને યુવાનની કેબિને જઈને પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી આ યુવાન પર પ્રદીપ રામુભાઈ પાટીલ ઉર્ફે ગાંધી તેમજ સોનુ મધુકર પાટીલ સહિત 3 જેટલા શખ્સોએ હાથમાં પહેરેલા ધાતુના કડા વડે યુવાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગૌતમ શેખાવત. શું બનાવ બન્યો? હું મારી ચાની કેબિને बैठो तो આવ્યા तो उन लोगों કીધું पापा की उन लोगों को बात हुई थी पहले की. उसको बोला कि तू तेरे पापा ने बढ़वाई की पुलिस को. मैं हमको नहीं पता, मेरे पापा को मारने लगे तो मैंने पकड़ा तो मेरे को मारा. પછી શું થયું? પછી એને બહારના લોકો આવ્યા, પકડા, છૂટાવ્યા, પછી ભાગી ગયા. અને પોલીસનો ફોન કર્યો તો એ ભાગી ગયા. કોણ કોણ હતું મારા નામ બતા? એક ગાંધી, ઉપરદીપ, સંજય રુદ્રા ને સોનુ. સોનુનું આખું નામ? સોનુ દિનેશ મધુભાઈ પાટીલ. સોનુ. શું હતું મારા? બીજું હોતું કાંઈ નહીં, મુક્કા ને કડા. તો પોલીસે પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રહેતા વૈષ્ણવ સાધુ સમાજનું તાજેતરમાં જ પ્રથમ સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમાજના વિકાસ અને શિક્ષણ સહિત મહિલાઓના વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તથા કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ એવા પોરબંદરમાં રહેતા વૈષ્ણવ સાધુ વૈરાગી બાવા સમાજનું રવિવારે તારીખ 1 જાન્યુઆરી 2023ના રોજ પ્રથમ સ્નેહ મિલન પાંજરાપોળ સામે દીપેશ હોલ ખાતે યોજાયું હતું, જેમાં પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી નરેશભાઈ સાધુ સહિતના આગેવાનો તથા વૈષ્ણવ સાધુ સમાજના આગેવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર નાયબ જિલ્લા પોલીસ વડા નીલમબેન ગોસ્વામી કોઈ કારણોસર ઉપસ્થિત ન રહી શકતા તેઓએ પણ સમાજને પ્રથમ સ્નેહ મિલનની શુભેચ્છાઓ પાઠવી હતી.
તો આ સ્નેહ મિલનમાં સમાજના વિકાસ અને શિક્ષણને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તો સમાજના પરિવારજનોને સરકારની વિવિધ યોજના કે માહિતી પણ આપવામાં આવી હતી. તો આ સ્નેહ મિલનમાં જિલ્લા પંચાયતના નાયબ ડિસ્ટ્રિક્ટ ઓફિસર સાધુ સાહેબ સહિત વૈષ્ણવ સાધુ સમાજના પ્રથમ સ્નેહ મિલનની આયોજન સમિતિમાં નિમેશભાઈ ગોંડલિયા સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા NSUI દ્વારા દર વર્ષ પૂર્વે વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 18 જાન્યુઆરીથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે, જેમનું રજીસ્ટ્રેશન તારીખ 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. NSUI એક વિદ્યાર્થી સંગઠન છે જે હંમેશા વિદ્યાર્થીના કોઈ પણ પ્રશ્ને તેમને ન્યાય અપાવવા માટે હંમેશા આગળ જ હોય છે. ઘણી વિદ્યાર્થીઓ માટે આંતરિક પ્રવૃત્તિઓ પણ કરતી હોય છે. ત્યારે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની સ્મૃતિમાં જે દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, તે ટુર્નામેન્ટ આ વર્ષે પણ સ્વર્ગીય રાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર શાળા કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 3 તારીખથી લઈ અને 13 તારીખ સુધી આ ટુર્નામેન્ટનું રજીસ્ટ્રેશન થશે અને 18 તારીખથી માધવાણી કોલેજ ખાતે આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવશે. અને આ ટુર્નામેન્ટમાં પોરબંદરની તમામ કોલેજ અને શાળાને અપીલ છે કે તમે આમાં ટીમ નોંધાવી અને આ ટુર્નામેન્ટમાં સહભાગી થાઓ. પોરબંદરની નર્સિંગ કોલેજની હોસ્ટેલ ખાતે અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, પરંતુ હોસ્ટેલમાં વોર્ડન તરીકે માત્ર એક જ મહિલા ફરજ બજાવી રહી છે, જેને લઈને કામગીરી પર અસર દેખાઈ રહી છે. પોરબંદરમાં મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તો ઘણા સમયથી નર્સિંગ કોલેજ પણ શરૂ થઈ છે અને આ કોલેજમાં સૌરાષ્ટ્રભરમાંથી અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવતી હોય છે. જે વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ હોસ્ટેલમાં એકમાત્ર વોર્ડન મહિલા ફરજ બજાવી રહ્યા છે અને તેને પણ જુનિયર ક્લાર્કના ઓર્ડર પર વોર્ડન તરીકે લેવાયા છે. એટલે એવું કહી શકાય કે ખરેખર વોર્ડન તરીકે કોઈને એપોઇન્ટ કરાયા નથી. ત્યારે વોર્ડન મહિલા 24 કલાક ફરજ બજાવી રહ્યા છે, જ્યારે કે ખરેખર કોઈ પણ કર્મચારી પાસે દરરોજ માટે 24 કલાક કામ લઈ શકાતું નથી. ત્યારે અહીં નિયમ વિરુદ્ધ કામ લેવામાં આવી રહ્યું છે. આ હોસ્ટેલમાં ખરેખર 3 જેટલા વોર્ડનની જરૂરિયાત છે. ત્યારે વહેલી તકે અહીં વોર્ડનની સંખ્યા વધારવામાં આવી તેવી માંગ ઉઠી છે. પરીન પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત દીનદયાળ સ્પર્શ સ્કોલરશિપ યોજનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર પોરબંદરની MK ગાંધી શાળાની વિદ્યાર્થીની પસંદગી થઈ છે. ત્યારે વિદ્યાર્થીનીની શાળાના સંચાલકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પોરબંદરની સરકારી MK ગાંધી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધરા લલિતભાઈ કક્કડ પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત દીનદયાળ સ્પર્શ સ્કોલરશિપ યોજના 2022માં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર વિદ્યાર્થીની તરીકે પસંદગી પામી છે. ગત ઓક્ટોબર માસમાં સ્ક્રીનિંગ યોજાઈ હતી, જેમાં 95 જેટલા વિદ્યાર્થીઓમાંથી MK ગાંધી સ્કૂલની ધરા કક્કડ એકમાત્ર સિલેક્ટ થઈ હતી. તેને સૌથી વધુ 31 માર્ક મળ્યા હતા. ધરાએ ટુરિસ્ટ પર પ્રોજેક્ટ તૈયાર કર્યું હતું. ટપાલ વિભાગ દ્વારા સ્ટેમ્પ બહાર પાડેલ તેમાં ટુરિસ્ટ ટપાલ ટિકિટ બહાર પાડી હોય તેની તમામ વિગતો ટાંકીને 4 પેજમાં પ્રોજેક્ટ બનાવ્યો હતો, જે પ્રોજેક્ટ પસંદગી પામ્યો હતો, જેથી સૌરાષ્ટ્ર ઝોનમાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પોરબંદરની ધરા પસંદગી પામી છે અને વિદ્યાર્થીનીને સરકાર તરફથી ₹6000 મળશે. નમસ્કાર. આજે MK ગાંધી અંગ્રેજી પ્રાથમિક શાળા માટે એક ગૌરવની ક્ષણ એ છે કે ધોરણ 8માં અભ્યાસ કરતી કક્કડ ધારા લલિતભાઈ, જેણે જે દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત સરકારશ્રીની જે યોજના છે બાળકોને સ્કોલરશિપ બાબતેમાં, એમાં ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી અને ₹6000 એને સરકારશ્રી તરફથી મળશે. આ એક એવી યોજના છે જેના વિશે લોકોમાં માહિતીના અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓને આ યોજનાથી વંચિત રહે છે. જ્યારે આ યોજનાનો પાછળનો એક હેતુ એ છે કે બાળકો છે એ ફિલાટેલી, જે એક એવો વિષય છે જેમાં ટપાલનો સંગ્રહથી માંડી અને પોસ્ટ ઓફિસના કાર્યોમાં શું વિવિધતાઓ છે, કયા ટુરિસ્ટ પ્લેસમાં એને સ્ટેમ્પને હિસ્સો મળેલો છે, ઉપરાંત પોસ્ટ ઓફિસના કાર્યો વિશે બાળક વધારે સુપરિચિત થાય અને
જ્યારે આ એક યોજના એવી છે જેમાં બાળકને ખુદને ખ્યાલ આવે કે એક એવા શોખ કેળવીએ આપણે તો આર્થિક તો લાભ થાય જ છે, ઉપરાંત બાળકને એક મોટિવેશન પણ મળે છે. અને આ તબક્કે શાળાના આસિસ્ટન્ટ શિક્ષક તરીકે પ્રશાંતભાઈ સિંધવાડે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત પોસ્ટ ઓફિસના સ્ટાફનો પણ અમને ખૂબ જ સપોર્ટ મળેલો હતો. અને આ બાળકનો એક પ્રોજેક્ટ એવો હતો જેમાં ઇન્ડિયાના ટુરિસ્ટ પ્લેસમાં જેને સ્ટેમ્પમાં સ્થાન મળેલું છે એની વિશેની માહિતી, આ સ્ટેમ્પ ક્યારે બહાર પડ્યો, શું કામ આ જ પ્લેસને હિસ્ટોરિકલ પ્લેસમાં ટુરિઝમમાં સ્થાન મળ્યું, અને એ બાબત વિશે બાળકને પણ ખ્યાલ આવે. અને આ પ્રોજેક્ટ છે એ સિલેક્ટ થયેલો છે અને આ બાળકે શાળાને ખૂબ જ ગૌરવવંતું નામ અપાવ્યું છે. તો આ તબક્કે શાળાના સ્ટાફનો અને પોસ્ટ ઓફિસનો પણ હું આ તબક્કે આભાર માનું છું. અસ્તુ. ઉલ્લેખનીય છે કે પોરબંદરની એમ કે ગાંધી સ્કૂલની વિદ્યાર્થીની ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. ધરાએ 3 દિવસમાં પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ સિદ્ધિ બદલ આ વિદ્યાર્થીની તથા તેમને મદદ કરનાર એમ કે ગાંધી સ્કૂલના શિક્ષક પ્રશાંતભાઈ સિંધવડને સ્કૂલના આચાર્ય ધર્માબેન જોશી સહિતનોએ અભિનંદન પાઠવ્યા હતા. ટુરિઝમ ઓફ ઇન્ડિયા. શું વિશેષતાઓ હતી, કેટલા દિવસ લાગ્યા હતા પ્રોજેક્ટ બનાવવા માટે? પ્રોજેક્ટ બનાવતા મને 3 દિવસ લાગ્યા હતા. એમાં માહિતી હતી કે આપણે જે સ્ટેમ્પ સિલેક્ટ કર્યો છે તેની વિશે આપણે જાણકારી લખવાની હતી, કઈ ડેટે રજૂ કરવામાં આવ્યો હતો, કયા ટોપિક ઉપર એને રજૂ કરવામાં આવ્યો હતો તે લખવાનું હતું એની વિશે. કુલ કેટલા લોકોએ ભાગ લીધો એમાં? અમારી સ્કૂલમાંથી કુલ 35 જણાએ ભાગ લીધો હતો. પછી ઝોન કક્ષાએ? ઝોન કક્ષાએ મારો પહેલો રેન્ક આવ્યો છે. સરકારી શાળાની વિદ્યાર્થીની સમગ્ર સૌરાષ્ટ્રમાં અવ્વલ આવતા શહેરીજનોએ પણ ધરા કક્કડને બિરદાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધીભૂમિ પોરબંદરમાં અનેક પેશકદમીઓ સામે કલેક્ટર લેન્ડ ગ્રેબિંગનું હથિયાર ઉગામી રહ્યા છે. પરંતુ આ લેન્ડ ગ્રેબિંગનું હથિયાર અનેક રાજકીય આગેવાનો સામે બુઠ્ઠું બની જતું હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે હવે છાયાના રણમાં થયેલી પેશકદમી સામે કલેક્ટરે લાલ આંખ કરી તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં અનેક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થતી હોવાની વાતો પણ થાય છે. પરંતુ કેટલાક માધાતાઓએ કેટલીક પેશકદમી સામે તંત્ર વામણું પુરવાર થતું હોવાના આક્ષેપો થયા હતા. જેમાં વાત કરીએ જો છાયાના રણની, તો છાયા ચોકીથી છાયા વિસ્તાર તરફ જતા રસ્તે બિરલા ફેક્ટરી તરફ આવેલું આ રણ ખૂબ જ કુદરતી સૌંદર્ય ધરાવે છે. અહીં પાણી ભરાયેલું રહેતું હોવાથી ભૂતકાળમાં ફ્લેમિંગો સહિતના વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવતા હતા અને એટલે જ પોરબંદરની સુરખાબી નગરી તરીકે પણ આગવી ઓળખ મળી છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં અનેક લોકો અહીં ગેરકાયદેસર દબાણો કરી મિલકતો ઊભી કરી દીધી છે. એટલું જ નહીં પરંતુ કોમર્શિયલ રીતે તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષો જૂની પેશકદમી પણ જોવા મળે છે, પરંતુ ત્યાં રહેણાંક મકાનો બનાવી લોકો વસવાટ કરે છે. આ સમગ્ર બાબત પર પ્રકાશ પાડી તો સરકારી સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છાયા રેવન્યુ સર્વે નંબર 2 તરીકે આ જમીન ઓળખાય છે અને વર્ષ 2018માં મે મહિનામાં દબાણ અંગે 86 જેટલા આસામીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કેસ પણ ચાલ્યો હતો, જેમાં કેટલાક લોકોએ આધાર પુરાવા રજૂ કરતા તેની મિલકતો નિયમિત કરી દેવામાં આવી હતી. પરંતુ મોટાભાગની મિલકતો દબાણમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવી છે. એટલે સિટી સર્વેના નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા આવી પેશકદમી થયેલી જમીનોને શ્રી સરકાર જાહેર કરી દેવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર દબાણ ધરાવતા તમામ આસામીઓ સામે વસૂલાત જેવી કાર્યવાહી કરવા માટે સિટી તલાટીને અહેવાલ પણ સિટી સર્વે વિભાગ દ્વારા સુપ્રત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં આજ દિન સુધી છાયાના રણ નામના આ વિસ્તારમાં બે રોકટોક પેશકદમી જોવા મળી રહી છે. કાયદાકીય રીતે જો વાત કરીએ તો જમીન શ્રી સરકાર કરી દેવા બાદ પેશકદમી કરનારાઓ સામે સિટી તલાટી દ્વારા વસૂલાત જેવી કાર્યવાહી પણ કરવાની હોય છે. ત્યારબાદ LRP 202 એટલે કે કલમ 202 મુજબ પેશકદમીવાળી જગ્યા ખાલી કરાવી ડિમોલિશન કરવું અને જરૂરિયાત હોય તેમાં નિયમ મુજબ લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી કરવી. આ પ્રકારની કાર્યવાહી વહીવટી તંત્રના મુખ્ય એટલે કે કલેક્ટર કચેરીથી થતી હોય છે. પરંતુ પોરબંદરના છાયાના રણ વિસ્તારમાં દબાણ કરનારાઓ સામે આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે શું લેન્ડ ગ્રેબિંગનું હથિયાર સરકારી અધિકારીઓએ માત્ર નાના માણસો સામે જ ઉગામવાનું છે? સરકારી જમીન ઉપર પેશકદમી કરનારા મોટા માથાઓને શું છોડી દેવાના છે? તેવા તો અનેક સવાલ પોરબંદર જિલ્લાવાસીઓના મનમાં ઉઠી રહ્યા હતા અને વહીવટી તંત્ર સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા.
ત્યારે હાલના કલેક્ટર અશોક શર્માના ધ્યાને આ વાત આવતા તેમણે તુરંત જ લાગતા વળગતા વિભાગને તપાસના આદેશ કર્યા છે. સાહેબ, જે છાયા રણમાં કંઈક પેશકદમી છે એ બાબતની ફરિયાદો છે. એ ફરિયાદ અમને મળી છે અને એમાં સિટી સર્વે ડિપાર્ટમેન્ટને મેં સૂચના આપી છે. એ લોકો જે નિયમાનુસાર નોટિસ આપીને જે દબાણ દૂર કરવાની કાર્યવાહી છે એ કાર્યવાહી ચોક્કસ કરશે. છાયા રણમાં જે પક્ષી અભયારણ્ય છે એમાં પક્ષીઓ મુક્ત રીતે સારી રીતે આવી શકે અને જે યાત્રીઓ છે એ પણ પક્ષી અભયારણ્યનો પૂરેપૂરો લાભ લે એ માટે અમે પ્રયાસ કરીશું. પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્મા પ્રકૃતિ પ્રેમી પણ મનાય છે, એટલે કુદરતી સૌંદર્ય સમાન અને વિદેશી પક્ષીઓ માટેની આ ખાસ જગ્યા છાયાના રણ પર થયેલી પેશકદમી હટાવવા તેઓ કટિબદ્ધ બન્યા છે અને નજીકના જ સમયમાં પેશકદમી કરનારાઓ સામે ડિમોલિશન સહિતની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવું જાણવા મળી રહ્યું છે. તો નગરજનો પણ પોરબંદરને ફરી સુરખાબી નગરીની ઓળખ મળે તેવી આશા કલેક્ટર પાસે સેવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સીમાણી ગામે 20 દિવસ પૂર્વે સીમાણી ગામના સરપંચ ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ચૂંટણીના મનદુખમાં થયેલા હુમલાના 3 આરોપીને બગવદર પોલીસે ઝડપી પાડ્યા હતા, તો અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. બરડા પંથકના સીમાણી ગામે ગત ડિસેમ્બર 2021 એટલે કે 1 વર્ષ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સીમાણી ગામના વિજયભાઈ જેસાભાઈ સુંડાવદરા અને દિલીપભાઈ લાખાભાઈ ઓડેદરા બંને સરપંચ પદના દાવેદાર હતા, જેમાં વિજયભાઈ જેસાભાઈ સુંડાવદરાની પેનલ વિજેતા થતા વિજયભાઈએ સરપંચ પદ ગ્રહણ કર્યું હતું, જેથી આ મનદુખમાં તારીખ 11 ડિસેમ્બર શનિવારની રાત્રિના 9:30 વાગે તેમના સંબંધીની વાડીએથી સીમાણી ગામે આવી રહેલા વિજયભાઈ સુંડાવદરા પર દિલીપ લાખાભાઈ ઓડેદરા તેમજ ભરત અરભમભાઈ મોઢવાડિયા તથા 2 અજાણ્યા શખ્સોએ ચાકુ અને લોખંડના પાઇપથી હુમલો કરી માર માર્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપી સફેદ કલરની ઇન્ડિકા કારમાં નાસી ગયા હતા. આ બનાવની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી હતી, જેમાં ગઈકાલે સાંજે ગોઢાણા ચેકપોસ્ટ પાસેથી સીમાણી ગામના દિલીપ લાખાભાઈ ઓડેદરા અને ભરત અરભમ મોઢવાડિયા તેમજ આદિત્યાણાના જગદીશ લાખાભાઈ ડોકલ સહિતના 3 આરોપીઓને પોલીસે બનાવમાં વપરાયેલ ઇન્ડિકા કાર સાથે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો નહીં પકડાયેલ એક આરોપીની શોધખોળ હાલ તો ચાલી રહી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે 5 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નાગરિકો માટે બાપુના બાવલા ચોક ખાતે આવેલ મ્યુનિસિપલ સ્કૂલના ગ્રાઉન્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ભવ્ય ટાઉન હોલનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો ઓપનિંગ નવા વર્ષના પ્રથમ દિવસે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 5 કરોડના ખર્ચે આ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે. ખાતે આજે નગરપાલિકાનો ખૂબ સરસ ટાઉન હોલ 5 કરોડ રૂપિયાના ખર્ચથી જે તૈયાર થયો છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બીજા ઘણા ખરા કામો પૂર્ણ થયા છે, એ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે કામ શરૂ કરવાના છે એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે અને ઉપલેટા શહેરની સુવિધા વધે એના માટે અત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સમગ્ર ટીમ ખૂબ સરસ રીતે જે કામ કરી રહી છે અને વિકાસના કાર્યો જે પૂર્ણ થયા છે એ પણ અલગ અલગ રીતે જે ખૂબ સારા કાર્યો છે એના લોકાર્પણ હમણાં થયું. અહીંયા ખૂબ સારો એવો કાર્યક્રમ આ ઉપલેટાને એક નવા વર્ષે 2023ની આજ શરૂઆત છે. એ દિવસે એક મોટી ભેટ મળી છે અને ખૂબ ઉત્સાહી અને યુવાન પ્રમુખ મયુરભાઈ સુવા અને એની સમગ્ર ટીમ છે એ કામ કરી રહી છે અને અમે બધે ઉપલેટા નગરપાલિકાને ખૂબ અભિનંદન પણ પાઠવ્યા છે. નગરપાલિકા વિસ્તારમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા વિવિધ જે લોક વિકાસના કામો થયા છે નગરપાલિકા વિસ્તારના, એની અંદર ઉપલેટા નગરપાલિકાની અંદર સરદાર પટેલ ટાઉન હોલનું લોકાર્પણ, જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખ ઘટક રૂપે બનાવવામાં આવ્યું છે. એ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું કામ, MRF મટીરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરનું લોકાર્પણ,
એ ઉપરાંત મેઘવાડ સમાજ સ્મશાન ડેવલપમેન્ટનું કામ, આ 3 કામોનું લોકાર્પણ અને નગરપાલિકા વિસ્તારની અંદર આવેલી તાલુકા શાળાના જે હેરિટેજ બિલ્ડિંગ છે એના ડેવલપમેન્ટના ખાતમુહૂર્તનું કામ માન્ય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય આ વિસ્તારના ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં અને નગરજનોની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યું છે. આજે ટાઉન હોલ છે 5 કરોડના ખર્ચે, એ ઉપરાંત સ્મશાન ડેવલપમેન્ટનું કામ અને MRF સેન્ટરનું કામ એ બંને મળીને 3 કરોડથી વધારે ખર્ચથી કામ થયું છે. આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ સદસ્ય મનસુખભાઈ ખાચરિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તમામ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજીમાં ઓવરલોડ વાહન ચાલકો બેફામ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવો જ એક ઓવરલોડ ટ્રક જૂનાગઢ રોડ પર રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા ફિટ કરાયેલ સેફટી એંગલમાં ફસાયો હતો. ધોરાજીમાં બેફામપણે ઓવરલોડ વાહનો ચાલતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે. પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં વીજ શોક લાગતા એક માછીમારનું મોત નીપજ્યું છે, જેમાં કોડીનાર પંથકના છારા ગામનો જયેશ બોઘા ચુડાસમા નામનો યુવાન ડોલમાં હીટરથી પાણી ગરમ કરી રહ્યો હતો. તેવા સમયે પ્લેગને અડતા તેને વીજ શોક લાગ્યો હતો, જે ઘટનામાં જયેશનું મોત નીપજ્યું હતું. પોરબંદર નજીકના દરિયામાં કન્ટેનર ભરેલ શિપે એક બોટને ટક્કર મારી હતી, જેના કારણે ધનપ્રસાદ નામની આ બોટ દરિયામાં ગરકાવ થઈ છે. તો આ બનાવ અંગે રાજુલાના રામજીભાઈ છગનભાઈ નામના બોટ માલિકે નવી બંદર મરીન પોલીસમાં અજાણ્યા શિપ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. નવા વર્ષ 2023માં ગાંધી ભૂમિ પોરબંદરના નગરજનોની શું છે અપેક્ષા? ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. પોરબંદરની સુરખાબી નગરીની છાપ ભૂસનારાઓ સામે કલેક્ટર લાલખુમ, છાના રણમાં પેશકદમી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી. માધવપુર ગામે હડકાએ થયેલા શ્વાનનો આતંક, 30 જેટલા લોકોને બચકા ભરતા વેક્સિન માટે દોડી ગયા. પોરબંદરની નર્સિંગ કોલેજની હોસ્ટેલ ખાતે એકમાત્ર વોર્ડન ફરજ પર. હોસ્ટેલની જરૂરિયાત મુજબ 3 જેટલા વોર્ડનની નિમણૂક કરવા ઉઠી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.